નમસ્કાર મિત્રો, હું નમસ્કાર ગોહિલ નમસ્કાર. કેમ છો જીતુભાઈ? બસ મજામાં બોલો. જેકે ચેનલ ઉપર આપ સભી શ્રોતા મિત્રોનું સ્વાગત છે મિત્રો. અને આજનો ટોપિક શું છે? આજનો ટોપિક છે જીકે ની જમાવટમાં બંધારણ લઈએ આપણે. અચ્છા, બંધારણના ક્વેશ્ચન આન્સર. 10 ક્વેશ્ચન છે પણ આમાં 20 ક્વેશ્ચન જેટલું કન્ટેન્ટ થઈ જશે. હા, બરોબર. અને શું આપણે સબસ્ક્રાઈબરોને શું કહેવાનું છે? આપણે 10 ક્વેશ્ચન આજના દિવસ માટે છે કે કેવું છે? દરરોજ લઈને આવવાનો પ્રયત્ન આપણે કરીશું. રોજની સિરીઝ છે મિત્રો, પણ લાઈક અને શેર કરો, કારણ કે અમે ટાઈમ તો આપીએ છીએ પણ તમે એટલે અમારી શું કહેવાય, અમારી મહેનત ને બિરદાવો તો અમને એમ થાય કે અમે રોજ લેક્ચર લાવીએ. બરોબર. હા, અને મિત્રો આજથી અમે લોકોએ એક જીકે ની સિરીઝ પણ શરૂ કરી છે. એ મોર્નિંગમાં દરરોજ ક્વેશ્ચન આન્સર તમારા સુધી પ્રોવાઈડ કરીશું. એનો કોઈ સમય નથી, કન્ટિન્યુ અમે રાખવાના છે. જો સબસ્ક્રાઈબરની સંખ્યા વધુ વધશે અને તમારો અમને સપોર્ટ સારો એવો મળશે તો અમે લોકો કન્ટિન્યુ રાખીશું, અને કદાચ 10 થી વધુ પણ ક્વેશ્ચન અમે તમને આપી શકીએ કે જો તમારો સપોર્ટ અમને મળે તો. કેમ નહીં કિશોર, બરાબર ને? બરાબર. લાઈક અને શેર કરવાનું કહી દો. હા મિત્રો, લાઈક શેર અને કોમેન્ટ અવશ્ય કરો, જેથી કરીને અમને ખબર પડે કે અમારું જે આ પ્રયાસ તમને કેવો લાગે છે, એ અમને ખ્યાલ આવે. ખાસ કરીને કારણ કે જો તમે કોમેન્ટ નહીં કરો તો જ અમને ખ્યાલ આવશે નહીં. ખાસ કરીને તો શરૂ કરીએ પ્રશ્ન. હા, ક્વેશ્ચન નંબર 1. ભારતીય બંધારણમાં ઇમરજન્સીના 3 પ્રકારો કયા છે અને કેટલા છે? બરાબર છે. ઓકે. અને તે કયા અનુચ્છેદમાં છે? આમ તો 3 પ્રશ્નો કહેવાય એક જ ક્વેશ્ચનમાં. હા, તો એનો જવાબ છે રાષ્ટ્રીય ઇમરજન્સી 3 પ્રકારે લાગે છે. બરોબર. યસ. હા, જોઈએ આપણે એમાં કેવી રીતે લાગે. બરોબર છે. એનો આન્સર તરફ વળી. હા, તો એનો છે જવાબ ભારતીય ઇમરજન્સી 3 પ્રકારે જાહેર કરવામાં આવે છે. રાષ્ટ્રીય ઇમરજન્સી, યુદ્ધ બાદ ઇમરજન્સી, આક્રમણ, આંશિક શાંતિ. રાજ્ય ઇમરજન્સી અનુચ્છેદ 5356 અને અનુચ્છેદ 360 હેઠળ. બરાબર. ઓકે. આ જોગવાઈઓ ભાગ અમો છે. રાષ્ટ્રપતિ એની જાહેરાત કરે છે, પરંતુ સંસદની મંજૂરી આમાં જરૂરી છે. બરાબર છે. હા, 44માં સુધારા પ્રમાણે 1978માં, અને ઉદાહરણ તરીકે કે આ ઇમરજન્સી 1975માં લગાડી હતી, તમને જો યાદ હોય તો. ઓકે. અને મિત્રો, જે અમે તમારા સુધી જે પ્રયાસ કરી રહ્યા છીએ એ પણ તમે અમને કહેજો. અને તમારો સપોર્ટ ખૂબ જ ઓછો મળે છે. તમારી લાઈક અમને ઓછી મળે છે, અને સબસ્ક્રાઈબરની પણ સંખ્યા પણ હજુ અમને મળી નથી. અને જે અમારા દરરોજ વિડીયો જે અપલોડ થાય છે એ વિડીયોમાં લાઈક પણ મળતી નથી. તો આગળ કિશનભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો, ગુજરાત રાજ્યમાં કેટલા સભ્યો છે અને તે કેટલા વર્ષ માટે ચૂંટાય છે? તો ગુજરાત રાજ્યમાં, આ ગુજરાત વિશે છે આપડા. બરાબર. હા. તો ભાઈ, ગુજરાતમાં 182 સભ્યો છે વિધાનસભામાં. વિધાનસભાની. અચ્છા, 182 સીટ. અને 5 વર્ષની ફાળ ગણતરી માટે ચૂંટાય છે. બરોબર. ઓકે. એટલે 5 વર્ષે સભ્યો બદલાય છે. હા, અને એ અનુચ્છેદ 168 થી 212 અનુસાર. બરોબર છે. આપણે બંધારણના અનુચ્છેદ પણ તમને ક્લિયર થઈ જાય.
એટલે આમાં 3-4 ક્વેશ્ચન એક પ્રશ્નમાં કયો ને તોય સાચા એવા પ્રશ્નો ગોતી લાવ્યો છું મિત્રો. તો લાઈક અને શેર તો કરો થોડું. મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અને બધા કમેન્ટ કરવાનું. અને મિત્રો અમારા જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં ઘણું બધું મટીરિયલ પડ્યું છે, જેમ કે જીકે ના રિલેટેડમાં છે, પછી તમને હિન્દી સોંગ પણ જોવા મળશે, ગુજરાતી ગીતો પણ, અને તેમજ ભક્તિ સોંગ પણ તમને સાંભળવા મળશે. અમારી જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમને આટલું બધું ઘણું મટીરિયલ જોવા મળશે. અને આગળના, અને હા, સાથે સાથે કોમેડી પણ છે અંદર. કોમેડી ને જોક્સ પણ તમને પ્રોવાઈડ તમને અહીંયા હા, મટીરિયલ તો મળશે આપણે તમને. ત્રીજો પ્રશ્ન ચાલે છે જે તો હા, ક્વેશ્ચન નંબર 3. ગવર્નરની નિમણૂક કોણ કરે છે અને તેના કેટલા વર્ષની શું કહેવાય મર્યાદા હોય છે, હા, બરોબર? ઓકે. તો ગવર્નરની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કરે છે દેશના, બરાબર? હમ રાજ્યનો જે ગવર્નર છે એની નિમણૂક તો રાષ્ટ્રપતિના હસ્તે જ આવે, બરાબર. એ તો આપણે જાણીએ છીએ. અને તે 5 વર્ષ હોય છે, પરંતુ ક્યારેક કેવા કિસ્સામાં એ લંબાઈ પણ રાષ્ટ્રપતિની જો મરજી હોય હમ તો એ લંબાઈ પણ શકે, બરોબર છે? હા, એટલે મતલબ કે રાષ્ટ્રપતિના જે નિર્ણય કરે છે, રાષ્ટ્રપતિ નિર્ણય કરે છે. હમ આમ તો 5 વર્ષનું કહે છે, હમ પરંતુ જ્યારે કોઈ એવા કિસ્સામાં લંબાઈ પણ શકે. હા હા હા. એટલે કે ભારતના રાષ્ટ્રપતિ કરે છે હમ 155 અનુસાર, બરોબર? ઓકે ઓકે. જીકે ઓફિસર. અને રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર 156 અનુસાર બદલી શકાય. હો, હમ ગવર્નર રાજ્યના બંધારણ પ્રમાણે કાર્ય કરે છે અને મુખ્યમંત્રીની સલાહ અનુસાર, બરોબર? ઓકે ઓકે. આટલું તમને સારું કન્ટેન્ટ કોણ આલે બોલો? બરાબર. સાચી વાત નહીં જીતુભાઈ? ના ના, બરાબર. તો પછી સબસ્ક્રાઇબ ને શેર લાઈક તો બને જ છે. કરંટ અફેર્સ ને જીકે ના આ દરેક એક્ઝામમાં તો ક્વેશ્ચન તો કામ આવે જ અને આવે જ છે. ભારતના મુખ્ય ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્ય ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ધારા CGI ની નિમણૂક કોણ કરે છે? તો એની ઉંમર કેટલી હોય છે? હા. તો એનો 1 મિનિટ અનુચ્છેદ 193 પ્રમાણે 1 મિનિટ કોલેજિયમ પદ્ધતિથી થાય છે. પહેલા તો વચ્ચે એવું હતું કે રાષ્ટ્રપતિની સલાહથી, મુખ્ય જજની સલાહથી, પરંતુ હવે એ નિયમ બદલાયો છે. બરાબર. એટલે તો ભારતના તો અત્યારે તો નિમણૂક જે થાય છે કોલેજિયમ પદ્ધતિથી. ઓકે. રાષ્ટ્રપતિ જ કરે છે કોલેજિયમ સિસ્ટમથી, બરાબર? 1900 એટલે આમાં પણ રાષ્ટ્રપતિનો નિર્ણય હોય છે. હા, નિર્ણય રાષ્ટ્રપતિનો, પણ કોલેજિયમ સિસ્ટમ એટલે કે જે મુખ્ય ચીફ જસ્ટિસ હોય એના બીજો જજ કોઈ હોય એનું જ નિમણૂક થાય છે અમુક સમયમાં વધારે પડતી. પણ એમાં કેવું હોય કે આપણે એને ઉદાહરણ આપીને મિત્રોને સમજાવી દઈએ. કે ઉદાહરણ તરીકે હાલમાં આગળ ડીવાય ચંદ્રચૂડ સાહેબ હતા, બરાબર છે? તો એ જયારે નિવૃત્ત થવાના હોય છે ત્યારે એમની સલાહ તો લે છે રાષ્ટ્રપતિ, પરંતુ તેના કાર્ય હેઠળ કેટલાક 5 જજોની બેન્ચ હોય છે, જેમાં 2 રાજ્યના હોય છે, એક મુખ્ય સુપ્રીમ કોર્ટના એકાદું હોય છે અને એક બીજા રાજ્યના હોય છે. એમ કરીને એનું કોલેજિયમ પદ્ધતિથી લેવામાં આવે છે અને તેની ઉંમર 65 વર્ષ સુધીની છે. બરાબર. ઓકે. પ્રશ્ન 4 પૂરા થાય ને? 5.
4 પૂરા છે. હમ હવે 5મો પ્રશ્ન આપણે. જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ શેર લાઈક કોમેન્ટ હું વારંવાર કહેતો રહું છું કારણ કે તમે કદાચ ભૂલી જાઓ એટલા માટે તમને યાદ કરાવું છું. મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. જે લોકો સબસ્ક્રાઇબ કરી છે એનો તો કોઈ વાંધો નથી, પરંતુ જે લોકો સબસ્ક્રાઇબ કરી છે એ લોકોને ખાસ વિનંતી કે તમે એ લોકો તમારે ભારતીય શેર કરવાનું. અર્થવ્યવસ્થામાં ફેડરલ બંધારણમાં શું છે અને તેમાં ભારતની અનુસૂચિમાં 7મી અનુસૂચના છે, જે ભારતનું યુનિયન લિસ્ટ 100 વિષયો, કન્કરન્ટ લિસ્ટ 52. આ વ્યવસ્થા ક્વોસી ફેડરલ છે, જે કેન્દ્રની શક્તિ છે. અનુચ્છેદ 245 થી 255. બંધારણમાં કુલ 12 અનુસૂચનાઓ છે, જેમાં ફેડરલિઝમનું કુલ 7મી અનુસૂચિ છે. બરાબર છે? ઓકે. કેટલું લાંબુ છે તમારા માટે કન્ટેન્ટ લાવીએ છીએ અમે. હા અને મિત્રો તમે પછી લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ ના કરો તો પછી અમને મજા ના આવે, કારણ કે તમારા લાઈક થી જ અમારો ઉત્સાહ વધે છે. અને તમે લાઈક આપો, લાઈક કરો તો અમને લાગે કે અમારું કન્ટેન્ટ તમને લોકોને સારું લાગે છે. બરાબર, તો અમે તમારા સુધી કન્ટેન્ટ નવા સારા લાવવાનો પ્રયત્ન કરીએ. અને મિત્રો આગળ જેમ કહેવાનું કે સબસ્ક્રાઇબ જે લોકો કરી છે એનો તો કોઈ વાંધો નથી, પરંતુ જે લોકો સબસ્ક્રાઇબ કરી છે એ લોકોની ખાસ વિનંતી કે તમે લોકો શેર જરૂર કરો તમારા અન્ય લોકો સુધી. અને જેમ કે ખાસ વિદ્યાર્થીઓ સુધી તો તમે ખાસ શેર કરો, જેથી વિદ્યાર્થીઓને પણ કામ આવે. અને વિદ્યાર્થીઓ સિવાયના અન્ય લોકો પણ આ જીકે સાંભળશે તો એમના નોલેજમાં થોડો વધારો થશે જીકે નું. બરાબર ને કિશનભાઈ? બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. 6 નંબરનો ક્વેશ્ચન છે, તો જોઈએ 6 નંબર. ભારતીય બંધારણમાં મિત્રો આ કન્ટેન્ટ તો લખેલું છે કહો, કારણ કે લાંબુ છે ને એટલે. ભારતીય સંસદમાં 2 ગૃહોના નામો શું છે? તો ભારતીય બંધારણમાં 2 ગૃહોના નામો છે. એક લોકસભા, એક મિનિટ, લોકસભા અને રાજ્યસભા. હા, પણ એનું તફાવત છે, અહીંયા તફાવત આપો એમ. અચ્છા, રાજ્યસભા અને લોકસભા વચ્ચે તફાવત શું છે? તો લોકસભા એ નીચલો ગૃહ 543 સભ્યો, 5 વર્ષની કાર્ડ ગણતરી. ચૂંટાયેલા અને રાજ્યસભા ઉપલો ગૃહ 245 સભ્યો, 1/3 વાર્ષિક નવીકરણ, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના. બરોબર. ઓકે. હવે નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈશું જીતુભાઈ. હા, પ્રશ્ન 6 અહીંયા પૂર્ણ થયા છે ને 7મો 7 પૂરા થાય 7મો આયા. 7મો આયા. હા, 6 પૂરા થયા ને. સરસ. જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. ભારતીય બંધારણમાં મૂળભૂત કર્તવ્યો કેટલા છે અને કયા અનુચ્છેદમાં ઓળખાય છે? મૂળભૂત કર્તવ્ય અનુચ્છેદ 51A માં વર્ણવાયા છે. બરોબર છે. આ કર્તવ્યો 42માં સુધારા 1976માં આવ્યા છે, સ્વરણસિંહની કમિટી થી. બરોબર. આ પંચાયતી રાજ માટે પણ અગત્યનો પ્રશ્ન છે. બરાબર. મુખ્ય કર્તવ્યોમાં બંધારણનું પાલન, રાષ્ટ્રીય એકાત્મકતા, સાચી વિચારસરણી, 86મા સુધારા અનુસાર. અને 11મું કર્તવ્ય છે બાળકોને શિક્ષણ અપાવવું ખાસ. બરાબર. આ અધિકારોનું સંતુલન કરે છે.
આપણે કેટલા પ્રશ્નોને આવરી લઈએ છીએ વિચારો તમે. મિત્રો સમય ખૂબ જ થાય છે, પરંતુ સમય તમારા માટે પ્રશ્ન પૂરો કરીને અહીંથી અમે લોકો ફિનિશ કરીશું અમારું કન્ટેન્ટ. ભલે વિડીયો લાંબો બનતો, પરંતુ તમારા સુધી આ પ્રશ્નના જવાબ પૂરેપૂરા તમારા સુધી પહોંચવા જોઈએ અમારો પ્રયાસ એ છે. અને અધૂરા જવાબ નહીં આપીએ અમે લોકો. જ્યાં સુધી પૂરા જવાબ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી અમારો વિડીયો પૂરો નહીં કરીએ અમે. ભારતીય બંધારણમાં વીપીએસડી એટલે કે રાજ્યના સિદ્ધાંતો કયા અનુચ્છેદમાં સચવાયા છે, બરોબર? આ બધું બોર્ડ હોય ને સેટિંગ કર્યું હોય સારું ખહી, એટલે આગળથી પાછળ ને પાછળનું આગળ જતું રહે. નહીં કિશનભાઈ, અમુક આપણા સબસ્ક્રાઈબરનો વિચાર નહીં આવતો હોય કે આ લોકો આપણે જીકે કરંટ અફેર્સ આપણે લાવીએ છીએ, તો એમાં અમુક દરેક અન્ય ચેનલ વાળા શું કરે છે, વિકલ્પ આપે છે, ને આપણે વિકલ્પ વગર આપણે આન્સર આપીએ છીએ. એટલે આ બધા કરતા આપણે અલગ લઈને નથી આવતા આપણે, બરોબર? તો એનો સાચો આન્સર છે મિત્રો સિદ્ધાંતો 12 મુખ્ય સિદ્ધાંતો છે, બરોબર? ભાગ 4 અનુચ્છેદ 34 થી 51 માં સમાયા છે. ઓકે. આ સિદ્ધાંતો આયર્લેન્ડના બંધારણનું આર્થિક ન્યાય તરફ માર્ગદર્શન આપે છે, પણ કાનૂની બંધન કરતા નથી ભાઈ. આ કોર્ટમાં પડકારી શકાતું નથી, બરોબર? શિક્ષણ જેવા મુખ્ય મુદ્દા છે. હા, તો જીતુભાઈ ચલાવો આગળ. હા મિત્રો, એટલે મારે એ કહેવું હતું કે અમુક લોકોને વિચાર આવતો હશે કે જે લોકો જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં કરંટ અફેર્સના જીકેના ક્વેશ્ચન આન્સર આવે છે, તો એમાં દરેક ચેનલ વાળા વિકલ્પ આપે છે ને અમે લોકો વિકલ્પ આલતા નથી. હા મિત્રો, એટલે વિકલ્પમાં આપવાનો ખોટો વિડીયોમાં સમય થોડો લંબાવવાનો, એને કરતા અમે ડાયરેક્ટ જ પ્રશ્નનો જવાબ બોલી દઈએ તો બેટર છે. કારણ અમે તમારે લોકોને જવાબની જરૂર હોય, બરાબર? વિકલ્પનો કોઈ જવાબ લેવા દેવા હોય તો નથી. કારણ કે અન્ય એક્ઝામમાં જે ઓપ્શન હોય છે, વિકલ્પો, એ કદાચ બદલાઈને આવી શકે ને. એટલા માટે તમારે ખાલી તમારા લોકોને જવાબ સાથે જ મતલબ હોય ને, એટલે અમે લોકો ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર જ કરીએ છીએ, સીધા વિકલ્પો નથી આવતા. બરાબર જીતુભાઈ. હા, તો ભારતના બંધારણમાં આપણે કયો પ્રશ્ન આવ્યો? પ્રશ્ન નંબર 8. 8 પૂરા થયા? 8 પૂરા થયા? 9માં આવે ને? ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે ને ક્યાં સચવાયા છે? તો એનો સાચો આન્સર છે મુખ્ય 6 પ્રકારના છે, બરોબર? ભાગ 3 અનુચ્છેદ 12 થી 35 માં વર્ણવ્યા છે. આ અધિકારોમાં સમાનતા, 14 થી 18 સ્વતંત્રતા, 19 થી 22 શોષણ સામે રક્ષણ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો, બંધારણીય ઉપાયો વગેરે સમાયા છે, બરાબર? આમ આ અધિકારો અમેરિકન બંધારણથી પ્રેરિત છે. આપણું બંધારણ એવું છે જીતુભાઈ કે લચીલું છે, બરાબર, જે લગભગ 64 દેશોનું ભેગું સંગ્રહ છે. અને એમાં ખૂબ મહત્વનો ફાળો બાબા સાહેબ આંબેડકરે આપ્યો છે. બરાબર, બાબા સાહેબ આંબેડકર, હા, યસ, આપણો બંધારણના ઘડવૈયા આપણા. બરાબર. કેટલા પ્રશ્ન બાકી રહ્યા? હવે એક જ રહ્યો છે. અચ્છા, 9 પૂરા થયા, લાસ્ટ. મિત્રો, જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તમને
હું જીતુ અને જીતુ સોલંકી અને કિશન ગોહિલના ભારતના બંધારણમાં કેટલા મુખ્ય શબ્દો છે તેમાંથી સોવરીન શબ્દનો અર્થ શું થાય છે? ઓરિયન શબ્દ. હા. શબ્દનો અર્થ શું થાય છે? આમ તો 5 શબ્દો છે જીતુભાઈ ભારતીય મુખ્ય બંધારણમાં, બરાબર? મુખ્ય શબ્દો છે બરાબર. સોવરીન, સ્વતંત્ર, સમાજવાદી, સર્ક્યુલર, ધર્મનિરપેક્ષતા, બરોબર? ધર્મને સ્થિરતા, ધર્મનિરપેક્ષતા. નિષ્પક્ષતા. અચ્છા, ઓકે. આવું બધું હોય એટલે જીતુભાઈ મોઢે ના બોલી શકાય, અમુક મુદ્દા રહી જાય ને હા હા બરાબર. તો મિત્રોને તકલીફ પડે એમ. ના ના બરાબર છે. એટલે થોડું લખી લીધું હોય ને તો કામ લાગે. ના ના બરોબર છે. એટલે આપણે ઉપર ના કહ્યું કે આપણા મિત્રો સુધી તો આપણે કમ્પ્લીટ જવાબ પહોંચો જોઈએ આપણે. બરોબર છે. અને ડેમોક્રેટિક લોકશાહી, બરોબર? ઓકે. હજુ રહી જાય છે કઈક, આગળ પાછળ થઈ જાય છે ને એટલે થોડી તકલીફ પડે છે. ના ના બરાબર છે. એ તો થોડું તકલીફ તો રહે, વાંધો નહીં. પણ આપણે વિચારો તમે, બાબા સાહેબ આંબેડકરે જયારે બંધારણ બનાવ્યું, બરાબર, હા, ત્યારે કેટલી તકલીફો પડી છે આ બધાને. ના ના ખરેખર, હા. ભેગું કરવું એ કઈ સામાન્ય વાત નથી. બરાબર છે. કારણ કે એનું લચીલું બંધારણ કરવું, દેશના નિયમોના કાયદા બનાવવા, રાષ્ટ્રપતિનું પદ, પ્રધાનમંત્રીનું પદ, રાજ્યપાલનું પદ, કારણ કે અમુક દેશો ફક્ત રાષ્ટ્રપતિ ઉપર જ ચાલે. હા, દરેક દેશો રાષ્ટ્રપતિ પર લોકશાહી એટલે જેમ કે આપણે અમેરિકામાં વાત કરીએ, અમેરિકામાં રાષ્ટ્રપતિ શાસન જ ચાલતું હોય છે ને, રાષ્ટ્રપતિ બધું ચલાવતા હોય અને રાષ્ટ્રપતિ ત્યાં. આપણામાં જ એવું છે કે 2 હોદ્દા છે. હા, અમુક દેશો એવા છે ફક્ત પ્રધાનમંત્રી થી ચાલે છે, પણ આપણા દેશમાં 2 હોદ્દાને આવરી લીધા છે આ લોકો. હા બરાબર. બરાબર છે. તો અહીંયા આપણી ક્વેશ્ચન આન્સર ની શ્રેણી પૂરી થઈ આજની. રિપબ્લિક ગણરાજ્ય છેલ્લો શબ્દ, બરોબર. અચ્છા મિત્રો, એક શબ્દ બાકી રહ્યો. અને સોવરીન શબ્દનો અર્થ છે કે ભારત કોઈ બાહ્ય શક્તિથી આકર્ષાય ના તેનો, બરાબર છે. તો આ સાથે આજનું આપણું સેશન અહીંયા પૂરું કરીએ. તો મળીશું મિત્રો આવતીકાલે ફરીથી આ જ વિષય સાથે ક્વેશ્ચન આન્સર માટે. અને સવારમાં બંધારણ આપીશું જીતુભાઈ, અરે સાંજે બંધારણ આપીશું, બરોબર. સાંજે બંધારણ, સવારમાં જીકે. હા બરાબર છે. સવારમાં જીકે, રાઈટ. મોર્નિંગમાં તો તમારો પ્રતિસાદ અમને મળવો જોઈએ, બરોબર ને મિત્રો. અને 10 દિવસ પછી આ સિરીઝ આપણે બંધ કરી દઈશું. હા એ તો વાત 100% છે કે 10 દિવસ આ બંધારણ કન્ટિન્યુ ચાલશે. 10 દિવસ અમારા પણ જીકે ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ ચાલશે. અને જેમાં તમારો સારો સપોર્ટ મળશે, સબસ્ક્રાઈબર ને લાઈક અમારે જે મળતું રહેશે, તો અમે કન્ટિન્યુ રાખીશું. તો કદાચ અને આવનારી ઘણી બધી એક્ઝામોમાં, જે એક્ઝામો આવી રહી છે 2026માં પણ, તો ઘણી બધી એક્ઝામમાં કામ આવશે. હજુ ઘણી એક્ઝામો પણ બાકી છે. તો ચાલો જીતુભાઈ, મળીએ નવા વાત સાથે અને નવા શો સાથે.